सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावात् देवप्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोधविद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्य नो मुने। આપણે પુનરાવર્તન તરીકે 2-3 પાના જોયા હતા. પ્રશ્નોપનિષદનું છેલ્લું આ વાક્ય હતું, પાન નંબર 14 ઉપર. તમ વેદ્યમ પુરુષમ વેદ યથા માવો મૃત્યુ પરિવ્યથાઃ. પ્રશ્નોપનિષદનો છઠ્ઠો જે આ પ્રશ્ન છે, ભારદ્વાજ પુત્ર સુકેશા આવી રીતે પૂછે છે પિપ્પલાદને. પ્રશ્નોપનિષદના 6 શિષ્યો છે અને એ આચાર્યને પિપ્પલાદ આચાર્યને પૂછે છે. તો છેલ્લે પછી પિપ્પલાદ આચાર્ય આશીર્વાદ આપતા કહે છે, 16 કળાવાળો પુરુષ કોણ છે એની ચર્ચા થઈ હતી. એટલે જે આ 16 કળાવાળા પુરુષને જાણે છે, પરબ્રહ્મ પરમાત્માને જાણે છે, એટલે પરમાત્માને એવી રીતે જાણો જેથી મૃત્યુ તમને વ્યથિત ન કરે, એ પ્રકારે એનો અર્થ છે. મા વહ મૃત્યુ પરિવ્યથાઃ. પૂર્ણ એટલે 16 કળાવાળો પુરુષ કોણ છે, તો કેવી રીતે પરમાત્માને જાણવાના છે. યથા તમ પુરુષમ વેદ્યમ પુરુષમ વેદ. તો પરમાત્મા છે એવી રીતે પરમાત્માને જાણવાના નથી. સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. અરાઈવ રથના ભવ વગેરે ઉદાહરણ હતું ત્યાં. એટલે રથની નાભીમાં જેમ અરાઓ સમર્પિત હોય છે, એટલે સમગ્ર દૃશ્ય પ્રપંચનો એક આધાર છે. સમગ્ર નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચનું એક અધિષ્ઠાન ચૈતન્ય છે, એ પરમાત્મા હું છું. આ રીતે જે જાણે છે એ ને પછી મૃત્યુ કેવી રીતે વ્યથિત કરે, આ પ્રમાણે પિપ્પલાદે પ્રશ્નોપનિષદમાં છેલ્લે આશીર્વાદ આપ્યા. તો એ પરમાત્માને જાણીને મૃત્યુ તમને વ્યથિત ન કરે, ઉદ્વેગ ન જન્માવે. મૃત્યુ વગેરે એટલે હું મર્ત્ય છું એ લાગણીને જ મૃત્યુ કહેવાય છે. મર્ત્ય એવા શરીર સાથેના તાદાત્મ્યને મૃત્યુ કહેવાય છે. એટલે મૃત્યુ વ્યથિત ક્યારે ના કરે, જ્યારે હું આજે અવિનાશી અજન્મા ચૈતન્ય છું એવું જાણું ત્યારે મૃત્યુ વ્યથિત ન કરે. જેનું મૃત્યુ થાય છે એ હું નથી. આપણે આવી રીતે સમજવાનું છે. જેનું મૃત્યુ થાય છે એ હું નથી. તો મૃત્યુ વગેરે જે છે કોનું થાય છે? આપણે મૃત્યુની વ્યાખ્યા શું કરી? દેહનું મૃત્યુ થાય છે. મૃત્યુની વ્યાખ્યા આપણે શું કરી? ના, મૃત્યુની વ્યાખ્યા 2 કરી અત્યારે જ, હમણાં જ આપણે.
જે મર્ત્ય છે એના સાથેનું તાદાત્મ્ય અભિમાન જે છે, હા, એના સાથેનું તાદાત્મ્ય દેહાભિમાન જ મૃત્યુ છે. દેહાભિમાન જ મૃત્યુ છે. દેહાભિમાન જ વ્યથિત કરે છે. કોઈકનું મૃત્યુ થાય, આપણને કંઈ થાય છે છાપામાં? બરોબર ને? એટલે મૃત્યુ વ્યથિત એટલે શરીરનું મૃત્યુ વ્યથિત નથી કરતું, દેહાભિમાન વ્યથિત કરે છે. ખ્યાલ આવે છે? મૃત્યુ કોને કીધું છે વેદાંતમાં? આપણે વ્યવહારની વાત નથી કરતા. મર્ત્ય સાથેના તાદાત્મ્ય અભિમાનને. હે? હા, હું મર્ત્ય છું એ લાગણીને મૃત્યુ કીધું છે. લાગણીને, હ, લાગણી એટલે મૃત્યુ નામની કોઈ વ્યવહારિક ઘટના નથી. એટલે આપણા માટે સમજવાનું છે, મૃત્યુ જે વ્યવહારિક ઘટના છે એ તો છે, પણ વેદાંતમાં મૃત્યુ કોને કીધું છે? દેહાભિમાનને જ મૃત્યુ કીધેલું છે. મર્ત્ય એવા દેહ સાથે અભિમાન હોવું એને મૃત્યુ કીધું છે. એટલે જ્યારે પરમાત્માને આપણે આવી રીતે અવિનાશી અજન્મા જે પરમાત્મા છે એને જાણીએ ત્યારે મૃત્યુ વ્યથિત ના કરે. એટલે શું? દેહાભિમાન વગેરે જે છે એ આપણને વ્યથિત ના કરે. તો આ પ્રમાણે અર્થ જોયો. હવે આપણે આગળ જઈએ છીએ. હા, બરોબર. વિદ્યયા અમૃતમશ્નુતે. મળ્યું બધાને? 14મા પાના ઉપર છીએ આપણે, બરોબર? અચ્છા, આ રહી ગયું. અચ્છા, ઓકે. પ્રશ્નોપનિષદ થયું, બરોબર. હા, થઈ ગયું પ્રશ્નોપનિષદ. એટલે હા, એ મેં છેલ્લું રિવિઝન કર્યું ખાલી. હા, આપણે મારા ખ્યાલથી અહીં સુધી આવ્યા હતા, પ્રશ્નોપનિષદ સુધી, બરાબર. તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. એકત્વમ અનુપશ્યત. અનુપશ્યત જે જોઈ રહ્યો છે, ચાલુ વર્તમાન કૃદંત જે કહેવાય ને એનું રૂપ છે. તાદર્થે ષષ્ઠી એટલે ષષ્ઠી વિભક્તિનું રૂપ છે. એકત્વનું દર્શન કરતો એટલે એકત્વનું દર્શન કરનારને મોહ ક્યાંથી હોય, શોક ક્યાંથી હોય. એટલે ટૂંકમાં શોક અને મોહ એ આવી રીતે દ્વૈત દર્શનનું પરિણામ છે એવું સમજવાનું. એકત્વ દર્શન જ સમદર્શન છે, સમ્યક દર્શન છે, પરમાર્થ દર્શન છે. તો પરમાર્થ દર્શન, સમ્યક દર્શન, સમદર્શન, એકત્વ દર્શન સર્વમાં એક જ જાણનારો છે. આખા જગતમાં આખા દૃશ્ય પ્રપંચને જાણનારું એક જ ચૈતન્ય છે અને એ જ બધામાં વિલસી રહ્યું છે. તો શોક અને મોહ એટલે આવી રીતે મોહ એટલે વિપરીત સમજ અને શોક એટલે આત્મા સ્વીકાર વગેરે બધું ક્યાંથી જન્મે. શોક અને મોહથી છૂટી જાય છે એ પ્રમાણે સર્વભૂતો એક આત્મ સ્વરૂપે જ જેને જણાય છે એને કોઈ દ્વૈત દર્શન રહેતું નથી, માટે શોક મોહ રહેતા નથી વગેરે. વિદ્યયા અમૃતમ અશ્નુતે. ઈશાવાસ્ય ઉપનિષદમાં વિદ્યા વડે અમરતાની પ્રાપ્તિ. તો અહીંયા કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની વાત કરેલી છે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા. અવિદ્યા એટલે કર્મ અર્થ કર્યો, કર્મ વડે મૃત્યુને તરી જાય છે. જો ઈશાવાસ્ય ઉપનિષદમાં મૃત્યુનો શું અર્થ કરેલો છે? સ્વાભાવિક કર્મો અને સ્વાભાવિક ચિંતન. આપણે દેહાભિમાન પૂર્વક થતા કર્મો અને દેહાભિમાન પૂર્વક થતું ચિંતન. હા, પ્રાકૃત એટલે આવેગો વાળું જીવન જે હોય એ પ્રાકૃત એ ઓલું શું કહેવાય, પશુત્વ વગેરે જે કહેવાય છે એને મૃત્યુ કીધું છે. આ જ વસ્તુ બૃહદારણ્યકમાં મૃત્યુ અને અતિમૃત્યુ વગેરે જે ચાલે છે અશ્વલ હોતા અને એની એ પ્રમાણે છે. જીવન જીવીએ વાસનાનુસારી જીવન અને શાસ્ત્રાનુસારી જીવન બે પ્રકારના જીવન હોય છે. કર્મયોગી જે છે શાસ્ત્રાનુસારી જીવન જીવે છે અને અવિવેકી જે છે એ આવેગાત્મક એટલે વાસના પ્રમાણે વાસનાને અનુરૂપ જીવન જીવે છે. શુક્લ યજુર્વેદમાં મૃત્યુનો અર્થ આ થયેલો છે.
ઈશાવાસ્ય હોય કે બૃહદારણ્યક હોય, સ્વાભાવિક કર્મો અને સ્વાભાવિક ચિંતન, આપણે દેહને હું માનીને જે કર્મો અને ચિંતન, વિચારો, ઈચ્છાઓ વગેરે જે આપોઆપ જન્મે છે એને મૃત્યુ કીધું છે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા, અવિદ્યા એટલે કર્મ, તો શાસ્ત્રોક્ત કર્મો કરીને, વૈદિક એટલે આપણે ટૂંકમાં કર્મયોગ સમજવાનો, કર્મયોગ વડે મૃત્યુને તરી જાય છે. કર્તવ્ય પ્રધાન જીવન વડે સ્વાભાવિક આવેગો પૂર્વકનું જીવન, સ્વાભાવિક આવેગોને જીતી જવાય છે, એટલે કીધું મૃત્યુને તરી જાય છે. જો આ અર્થ કરેલો છે, દરેકે દરેક ઉપનિષદના સંદર્ભમાં એ પ્રમાણે અર્થ થયો છે. એ મૃત્યુ છે, હા, દરેક ક્ષણ. એટલે અને પછી વિદ્યા, વિદ્યાનો અર્થ કર્યો ઉપાસના, ઉપાસના વડે અમરતાની પ્રાપ્તિ થાય. એટલે મૃત્યુને તરવાનું છે કર્મયોગથી, કર્તવ્ય પ્રધાન જીવનથી, અને અમરતા મળે છે ઉપાસનાથી. દેવતાત્મ ભાવને અમરતા કીધેલી છે. ઈષ્ટદેવતાનો લોક પ્રાપ્ત થવો, ઈષ્ટદેવતા સાથે તાદાત્મ્ય થવું, એટલે કે આપણા વ્યષ્ટિ અહમભાવથી છૂટવું, વ્યષ્ટિ દેહાભિમાન છે એનાથી છૂટી જવું, એને આ અમરતા કીધેલી છે. એટલે ઈષ્ટદેવતા સાથે એટલું તાદાત્મ્ય થઈ જાય ઉપાસનાથી કે ઈષ્ટદેવતાત્મ ભાવ પ્રાપ્ત થાય આપણને, એને મૃત્યુને તરી જવું કીધેલું છે. એટલે અવિદ્યા મૃત્યુમ તીર્થવા, કર્મયોગથી સ્વાભાવિક જે જીવન છે આવેગોવાળું એને જીતીએ, અને ઉપાસના વડે, ઈષ્ટદેવની ઉપાસના વગેરે વડે અવિનાશી, એટલે અવિનાશી એટલે ટૂંકમાં વ્યષ્ટિ દેહાભિમાનથી છૂટી જઈએ. બરોબર. ઈશાવાસ્યમાં આ પ્રમાણે અર્થ કર્યો. ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાઃ પ્રેત્યાસ્માલ્લોકાત, પ્રેત્ય અસ્માલ્લોકાત એ પ્રમાણે છે. અમૃતાઃ ભવન્તિ, ઈશાવાસ્ય ઉપનિષદમાં જ છે, સંભૂતિ અસંભૂતિ, હા કેનોપનિષદમાં, સોરી, હા હું ઈશાવાસ્યનો તો 11મો ઉપર જતો રહ્યો, બરાબર. હા, એટલે આ ઓલા આગમ વાક્યવાળો જે શ્લોક છે પછી જે શરૂ થાય છે બધું, તો પ્રેત્યા ભૂતેષુ ભૂતેષુ, સર્વભૂતોમાં, દરેકે દરેક ભૂતોમાં એક જ આવી રીતે પરમાત્મા ચૈતન્ય છે એમ જાણીને, પ્રેત્ય અસ્માલ્લોકાત, અસ્માલ્લોકાત એટલે આ લોક, આ લોક એટલે શરીર, તો આ શરીર સાથેનું તાદાત્મ્ય જે છે છોડી દે છે. પ્રેત્ય તો દેહાભિમાન છોડીને અમર થઈ જાય છે. તો ભૂતેષુ ભૂતેષુ, દરેકે દરેક ભૂતોમાં એક ક્ષેત્રજ્ઞ પરમાત્મા રહેલા છે. એ જે જાણે છે એ વિચિત્ય, જે જાણી લે છે, નિશ્ચય કરી લે છે, એ આવી રીતે દેહાભિમાન છોડીને અમર થઈ જાય છે. અસ્માલ લોકાત પ્રેત્ય એટલે વ્યષ્ટિ દેહાભિમાન છોડે છે, અને અમૃતાઃ ભવંતિ, અહીંયા તો અમૃતનો અવિનાશી જે સાચો અર્થ છે એ થયેલો છે. પછી કેનોપનિષદમાં આગળ જે ઓલું ઉપાસના વગેરે જે ખીલકાંડ છે એમાં કીધેલું છે. અપહત્ય પાપમાનમ, અપહત્ય પાપમાનમ અનંતે સ્વર્ગે લોકે જ્યેયે પ્રતિષ્ઠતી. તો અપહત્ય પાપમાનમ, બધા પાપથી છૂટી જાય છે. અનંત સ્વર્ગલોક, જે જ્યેષ્ઠ છે એટલે કે અનંત છે. અહીંયા સ્વર્ગલોકની વ્યાખ્યા આપણો મોક્ષ આત્મલોક કરેલો છે. સ્વર્ગ એટલે જે દુઃખથી મિશ્રિત ન હોય, ગ્રસ્ત ન હોય, અને અનંત સ્વર્ગલોકનો અર્થ અહીંયા મોક્ષ થાય છે, ત્યાં પ્રતિષ્ઠિત થાય છે. એટલે પોતાના આત્મ સ્વરૂપે બનીને રહે છે. બધા પાપ અને પાપનું મૂળ એવું દેહાભિમાન વગેરેને હણીને, એનાથી મુક્ત થઈને આત્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તન્મયાઃ અમૃતાઃ વૈ બભૂવુઃ, બભૂવુઃ તન્મયાઃ બ્રહ્મમયાઃ એટલે બ્રહ્મને જાણનારા બ્રહ્મમય થઈ જાય છે. બરોબર. મયટ પ્રત્યય, મયટ પ્રત્યયનો શું અર્થ થાય આમાં? બ્રહ્મથી ભરપૂર થઈ જાય છે. બરોબર ને, ઠોસમ ઠોસ બ્રહ્મ ભરાઈ જાય છે એમનામાં. પ્રાચુર્ય, ભરપૂર પ્રાચુર્ય. બીજા કોઈ અર્થ છે મયટનો? વિકાર અર્થ છે. પછી પ્રાચુર્ય અર્થ છે. પછી સ્વરૂપાર્થે મયટ. જો આ તો
કહી રાખું છું. 3 અર્થ છે મયટના. વિકારાર્થે મયટ એટલે અન્નમયથી વિજ્ઞાનમય સુધીમાં વિકાર અર્થ છે. આનંદમય એમાં પ્રાચુર્ય અર્થ છે. અને મયટ સ્વરૂપાર્થે પણ હોય છે. તો અહીંયા બ્રહ્મમય થઈ જાય છે એટલે બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. સ્વરૂપાર્થે મયટ. તો એ પ્રમાણે તન્મયા, બરાબર, એટલે બ્રહ્મમય એટલે બ્રહ્મ સ્વરૂપે બનીને રહે છે. બ્રહ્મમય અમૃતાહા વೈ બભૂવુઃ અમર થઈ જાય છે. બ્રહ્મથી અભિન્ન થઈ જાય છે એટલે અમર થઈ જાય છે. હા, બરાબર. હા, શ્વેતા શોતરમાં જ છે. તદ આત્મતત્વમ તદ્વૈ આત્મતત્વમ. બરોબર. હા, તદ્વા છે એટલે વૈ થશે. તદ્વૈ આત્મતત્વમ પ્રસમીક્ષ્ય દેહી. પ્રસમીક્ષ્ય દેહી એકઃ કૃતાર્થઃ ભવતે વીતશોકઃ. તદ્વૈ તે આત્મતત્વને ખરેખર પ્રસમીક્ષ્ય એટલે સમીક્ષા કરીને વિવેકપૂર્વક અનાત્મ ઉપાધિથી આત્માને પૃથક સ્વતંત્ર અને એક જાણીને, બધી જ ઉપાધિઓમાં એક છે અને બધી ઉપાધિ કરતાં સ્વતંત્ર છે. આવી રીતે આને પ્રસમીક્ષા કહેવાય. આત્માનાત્મ વિવેક એવું સમજી શકાય. પણ આત્માનાત્મ વિવેક એટલે શું? આપણે જાણે ઘઉં ને કાંકરા જુદા પાડીએ એવો આત્માનાત્મ વિવેક નથી. આત્માનાત્મ વિવેક એટલે અનાત્માથી આત્મતત્વને જુદો કરીને એને બધા અનાત્મામાં એક સમજવાનો છે. એટલે આ ઉપાધિથી આમ આત્માને જુદો કર્યો, બીજી ઉપાધિથી બીજા આત્માને જુદો કર્યો, ત્રીજી ઉપાધિથી ત્રીજા, એવું એને આત્માનાત્મ વિવેક નથી કીધો. ઉપાધિથી ચૈતન્યને આપણે સ્વતંત્ર પૃથક જુદું સમજીને બધી ઉપાધિઓમાં એ જ ચૈતન્ય છે એવો નિશ્ચય કરવાનો છે. એટલે એને પ્રસમીક્ષા કહેવાય છે. તો દેહી જે દેહધારી ચૈતન્ય છે એ બધી ઉપાધિઓમાં આવી રીતે એક છે, સ્વતંત્ર છે. એને પ્રસમીક્ષે જાણીને એને પૃથક વગેરે કરીને કૃતાર્થ ભવતી કૃતકૃત્ય થઈ જાય છે. વીત શોક ભવતી શોક મુક્ત થઈ જાય છે. એકત્વ દર્શન છે, અદ્વિતીયત્વનું દર્શન છે આ. બરાબર. ય એતદ્વિદુઃ, અહીંયા ય એટલે યે આવશે. હા, યે એતત વિદુઃ. હા, અમૃતાઃ તે ભવન્તિ. બરાબર. યે એતદ વિદુઃ. હવે આટલું લખેલું હોય પણ હવે આખો શ્લોક કે ઓલું મંત્ર જે યાજ્ઞવલ્ક્ય જનક સંવાદમાં એક એક ઉપદેશ આપે છે અને પછી ઓલી 1000 સુવર્ણ કે કંઈક આપે છે, એ બધો પ્રસંગ છે. અહીંયા એવું સમજવાનું, ઈશ્વરને પરમાત્માને સમગ્ર જગતનું અધિષ્ઠાન જે જાણી લે છે એ અમર થઈ જાય છે, ઈશ્વરને પ્રાપ્ત થઈ જાય છે, અમરતાને પ્રાપ્ત થઈ જાય છે. ઈશમ તમ જ્ઞાત્વા અમૃતાઃ ભવન્તિ. બરોબર. ઈશ તે પરમાત્માને, ઈશને જાણીને અમર થઈ જાય છે. અમરને જાણીને અમર થઈ જાય છે એટલે અમરતા પ્રાપ્ત જ છે, અમરતા જુદી નથી. તદેવ ઉપયંતિ નિચાય ઇમામ શાંતિમ અત્યંતમેતિ. તદેવ ઉપયંતિ તેને જે પ્રાપ્ત થાય છે, નિચાય નિશ્ચય કરીને, પ્રાપ્ત કરીને, જાણીને, ઇમામ અત્યંતમ શાંતિમ અત્યેતિ એટલે અત્યંતમ શાંતિમ એતિ. બરાબર. અત્યંત અત્યંત શાંતિ એટલે પરમ શાંતિ. એટલે જે શાંતિનો અંત નથી. બરાબર. જે શાંતિ એકવાર પ્રાપ્ત થયા, જાણ્યા પછી એનો અંત નથી, એને અત્યંત કહેવાય. અંતમ અતિત્ય વર્તતે ઇતિ અત્યંતમ. તો એવી શાંતિને, પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. હા, નિચાય એટલે નિશ્ચય કરીને, જાણીને, ઇમામ ઇમામ શાંતિમ, ઇમામ અત્યંતમ શાંતિમ એતિ એટલે પરમનન્ટલી એ શાંતિ સાથે એક થઈ જાય છે, એમ અત્યંત શાંતિને પ્રાપ્ત કરે છે.
બ્રહ્મયજ્ઞમ દેવમીડ્યમ વિદિત્વા નિચાયેમામ શાંતિમત્યંતમેતિ. આ તો આપણને યાદ ઓલું પહેલો જે છે વલ્લી એમાં છે. એટલે બ્રહ્મયજ્ઞમ દેવમ ઈડ્યમ વિદિત્વા, બ્રહ્મયજ્ઞમને બધા અર્થ કરેલા છે. બ્રહ્મથી જન્મેલો એટલે દેવ એટલે જે ચૈતન્ય સ્વરૂપ છે એને જાણનારો, જે સ્તુત્ય છે, ઈડ્ય છે, એને જાણીને અત્યંત શાંતિને પ્રાપ્ત થાય છે. તમ એવમ જ્ઞાત્વા મૃત્યુપાશાન છિનત્તિ. બરાબર, મૃત્યુપાશાન રામાન દ્વિતીય બહુવચન એ પ્રમાણે. તમ એવમ જ્ઞાત્વા, તે દેવને પરમાત્માને જાણીને મૃત્યુપાશ વગેરેને ભેદી દે છે, છેદી દે છે, બધા મૃત્યુથી મુક્ત થઈ જાય છે. સર્વ સમયે જે ભુવનોનો ગોપતા છે એ પ્રમાણે આખો શ્લોક છે શ્વેતાશ્વતરનો. ચાલો એ તો આવશે એટલે હવે એ વખતે જોઈશું. યે પૂર્વમ દેવાહ ઋષયશ્ચ તમ વિદુઃ. એટલે પૂર્વે જે દેવોએ ઋષિઓએ એને જાણ્યો હતો, જે ભુવન જે પરમાત્માનો નિશ્ચય કર્યો હતો દેવો અને ઋષિઓએ, તે પોતાના અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વથી મુક્ત થઈ જાય છે એવો અર્થ ત્યાં કરેલો છે શ્વેતાશ્વતરમાં. આપણે આવે ત્યારે જોઈશું. પરમાત્માનો નિશ્ચય કરીને એમણે પોતાના અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વને છોડી દીધું, આવો અર્થ છે ત્યાં. તેષામ શાંતિ શાશ્વતી નેતરેષામ ન ઇતરેષામ. બરાબર, આવી રીતે છૂટું પાડીને બોલવાની પ્રેક્ટિસ રાખીએ. મારે જ આ ફાઇલ મોકલવાની હતી ઓડિયોવાળી. ચાલો જોઈએ. તેષામ શાંતિ એટલે જે એક જ છે આખો મંત્ર, એકો વશી સર્વભૂતાંતરાત્મા વગેરે, એક જ વશી, એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આખા સમગ્ર ભૂતોમાં છે, અંતરાત્મા છે. એને જે જાણે છે એની શાશ્વતી શાંતિ પ્રાપ્ત થાય છે, બીજા કોઈને નહીં. એ પ્રમાણે નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન, આવો મંત્ર છે. હવે શ્રુતિના કોટેશન પૂરા થયા. હવે સ્મૃતિ ભગવદ્ ગીતાના કોટેશન બધા આવે છે. આ તો બધાને આવડશે, બરોબર ને? બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે. બરોબર, બુદ્ધિયુક્ત જેની પાસે બુદ્ધિ છે એ સુકૃત અને દુષ્કૃતથી ને છોડી દે છે. એને જહાતી, જહાતીનો અર્થ જોહાત ત્યાગે, બરોબર, એટલે છોડી દે છે. આપણી પાસે બુદ્ધિ છે ને, બુદ્ધિ તો હોય ને તો જ ભણીએ ને. અહીં કઈ બુદ્ધિની વાત છે? બુદ્ધિયુક્ત ऐसे नहीं, वो अंदर वो संदर्भ, બરોબર. એટલે અહીંયા જે યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ, આપણે બે જ પ્રકારની બુદ્ધિનો ઉપદેશ ભગવાને ભગવદ્ ગીતામાં આપેલો છે. એ સાથે ભીતા સાંખ્ય બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ. સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ આ બંને વ્યવસાયાત્મિકા બુદ્ધિ એ સુકૃત દુષ્કૃત વગેરેથી, એટલે પાપ પુણ્યથી છૂટવાનો એક જ ઉપાય છે. કર્મયોગ શરૂઆતમાં ઉપાય છે અને પછી જ્ઞાન યોગ. એટલે એ પ્રમાણે અર્થ છે બુદ્ધિયુક્તો. કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. તો બુદ્ધિયુક્તા એટલે કર્મયોગ વ્યવસાયાત્મિકા બુદ્ધિથી યુક્તવાળા કર્મજમ ફલમ ત્યક્ત્વા, તો કર્મથી જન્મેલા ફળને છોડી દે છે. મનીષિણ બુદ્ધિશાળીઓ જે છે, મનીષીઓ, એ કર્મથી જન્મેલા ફળને છોડી દે છે. એટલે જ્યારે આપણે સાંખ્ય બુદ્ધિ યોગ બુદ્ધિનો આશ્રય લીધેલો હોય ત્યારે કર્મથી જન્મેલું જે કંઈ ફળ છે અને વ્યાવહારિક ફળ, એટલે વ્યવહારિક ફળનો એ આગ્રહ રાખતા નથી, આસક્તિ રાખતા નથી. આધ્યાત્મિક જે ફળ છે સૂક્ષ્મ, એ જ એનું લક્ષ્ય છે. કર્મયોગ એટલે શું? કર્મ તો કરે છે, ફળની ગણતરીને બધુંય કરે છે, પણ ફળની ગણતરી એટલે ભાઈ આટલે આપણું આ કરીશું એટલે એને યોજના બનાવે છે. આડેધડ કરે છે એવું નથી કંઈ, પણ ટૂંકમાં કર્મનું એક વ્યાવહારિક ફળ છે અને એક આધ્યાત્મિક ફળ છે. આધ્યાત્મિક ફળ છે અંતઃકરણ શુદ્ધિ, એ અનંત ફળ કહેવાય છે. અને જે કર્મનું વ્યાવહારિક ફળ છે ને એ અનિત્ય છે, ક્ષણભંગુર છે, અતૃપ્તિકરત્વ છે, બંધકત્વ છે, પરતંત્રતાવાળું છે.
એટલે કર્મનું જે ફળ આ વ્યાવહારિક છે ને એમાં આ બધી મર્યાદાઓ રહેલી જ છે. ક્યારેક આવે ને કર્મથી અવિનાશી ફળની પ્રાપ્તિ થાય છે કર્મયોગીને, એટલે શું સમજવાનું? અવિનાશી ફળ એટલે આધ્યાત્મિક ફળ, અંતઃકરણ શુદ્ધિ વગેરે નિષ્કામ. તો આ પ્રમાણે કર્મજમ ફલમ ત્યક્તવા, એટલે હા, કર્મનું ફળ પાપ પુણ્ય એટલે જે પ્રમાણે આપણે કર્યું હોય આ વ્યવહારિક જે ફળ છે એ. તો વ્યવહારિકમાં આપણે સારું કર્મ કર્યું હોય તો પુણ્ય, એટલે સુખ દુઃખને એ છોડી દે છે. એટલે કર્મયોગી કોઈ દિવસ દુઃખી ના થાય, કારણ કે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ બે પ્રકારની પરિસ્થિતિ. એમાં જો સમજતો રહે કે ભાઈ જે છે ઈશ્વર પ્રસાદ છે, તો ચાલો એને વિના પ્રતિક્રિયા ના કરો, આપણે છૂટી જવું કે એના માટે સ્પેશિયલ પ્રયત્ન ના કરવો. એટલે કર્મનું ફળ આપણે કીધું વ્યવહારિક ને આધ્યાત્મિક. એટલે વ્યવહારિક ફળ તો સમષ્ટિના નિયમો પ્રમાણે આવવાનું છે, અને એની ગતિ એ પ્રમાણે જ છે સમય. એટલે એમાં આપણે કોઈ આગ્રહ કે આસક્તિ વગેરે ના હોય, અને જે આધ્યાત્મિક ફળ છે ત્યાં આપણું ફોકસ હોય, એને કર્મયોગ કીધેલો છે. જન્મબંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્તિ અનામયમ. બરાબર. એટલે જો આધ્યાત્મિક ફળ આપણે એની ગણતરી હશે, એના ઉપર દ્રષ્ટિ હશે, તો જન્મબંધ વિનિર્મુક્તા, તો કર્મયોગી જે છે જન્મરૂપી બંધનથી મુક્ત થઈને અનામય પદને પ્રાપ્ત કરે છે. અનામય એટલે આ પ્રમાણે જે કોઈ રોગ વગેરે નથી, ટૂંકમાં ક્ષણભંગુર નથી, એવા પદને પ્રાપ્ત કરે છે, અવિનાશી ફળને પ્રાપ્ત કરે છે. સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યસી. વૃજિનમ પાપ વગેરે જે છે એને જ્ઞાનરૂપી નૌકાથી એ તરી જાય છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાનાગ્નિ છે સર્વ કર્મોને ભસ્મસાત કરે છે, કર્મ પાછળના કર્તૃત્વને એ બાધ કરે છે. જ્ઞાન કર્મ ને ઓલો વિરોધ છે ને આવું બધું સમજવાનું. જ્ઞાનનો કર્તૃત્વ અજ્ઞાનની ઉપજ છે, કર્મ તો વ્યવહારિક છે. કર્મોને ભસ્મસાત જ્ઞાનાગ્નિ ના કરે, જ્ઞાનાગ્નિ કર્તૃત્વને ભસ્મસાત કરે. અજ્ઞાનની જે ઉપજ હોય ને એને જ્ઞાનાગ્નિ બાળે વગેરે. એટલે જ્ઞાનરૂપી અગ્નિ અજ્ઞાન કલ્પિત વસ્તુઓને બાળે, ભસ્મસાત કરે, બાધિત કરે. એટલે જ્ઞાન કંઈ વ્યાવહારિક સ્તરે આવીને આમ તેમ બધું કરે એવું નથી. જ્ઞાન જે છે એ પ્રાતિભાષિક, એટલે ટૂંકમાં કલ્પિત વસ્તુ જે છે અજ્ઞાન દ્વારા એનો જ એ બાધ કરે છે. સંચિત કર્મોને બાળે નહીં એવું જ પૂછે છે. સંચિત કર્મો લાગે કોને? એટલે કર્મનો સ્વભાવ આપણે વિચાર્યો તો ફળ જન્માવવું એવું સામાન્ય રીતે કર્મનો સ્વભાવ છે, પણ ફળ આપ્યા પછી કર્મ જે છે ને કર્તાને ચોંટે છે, એટલે કર્તામાં સંસ્કાર રૂપે રહી જાય છે. એટલે સંચિત કર્મો વગેરે જે છે એ કોઈક કર્તાને શોધ્યા કરે સમષ્ટિમાં. મારો કર્તા ક્યાં ગયો? તો જ્ઞાનાગ્નિએ તો કર્તાને હરિઓમ કરી દીધો છે. ક્યાં રખડે પછી સમષ્ટિમાં સંચિત કર્મો? એટલે એનું તાદાત્મ્ય જ રહ્યું નથી હવે. એટલે સંચિત કર્મો એના કર્તાને શોધ્યા ફરે છે, કે એમાં કોઈ મળતો જ નથી, કારણ કે એ તો બાધિત થઈ ગયો છે. કર્તૃત્વ અહંકાર વગેરે જે હતો જ્ઞાનરૂપી અગ્નિ. હા, હવે આપણે એકવાર છે ને આપણા ગ્રુપમાં બ્રહ્મજ્ઞાનીને પ્રારબ્ધ એવી નામની એક ફાઇલ હતી. હવે આની બહુ સુંદર ચર્ચા છે ને વિવેક ચૂડામણીમાં થઈ છે. જ્ઞાનીને પ્રારબ્ધ ભોગવવું પડે એવું બધું કશું છે જ નહીં. હું આજે ફરીથી મોકલી દઈશ એ ફાઇલ. બ્રહ્મજ્ઞાની અને પ્રારબ્ધ એવી નામની એક ફાઇલ છે. એટલે એને પ્રારબ્ધ ભોગવવું પડે છે એ બધું છે ને શું કહેવાય, ઓલું બાળકને ચોકલેટ આપીએ ને એના જેવો જ વાત છે, હકીકતમાં નથી એવું બધું. એ બહુ સુંદર વિવેક ચૂડામણીમાં એની ચર્ચા થઈ છે. હા, એટલે તત્વબોધમાં ને એવી જ રીતે ચર્ચા થઈ ગઈ છે. પુણ્ય, હા, તત્વબોધમાં એવું એકાઉન્ટ સેટલ કરેલું છે.
विवेक चूड़ामणि प्रारब्ध की चर्चा है. ये जो बोल रहे हैं वो पुण्य એના સેવા કરનારાઓને મળે અને પાપ એનો ઉદ્વેગ કરનારા દ્વેષ કરનારાને મળે, આવી વ્યવસ્થા તત્વબોધમાં છે. વિવેક ચૂડામણીમાં તો બહુ સ્પષ્ટ રીતે પ્રારબ્ધની ચર્ચા છે. હું પાછું મૂકી દઈશ, એ ફાઇલ PDF છે. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. બરોબર, પુરુષોત્તમ પરમાત્માને જાણીને બુદ્ધિમાન થાય છે, અને બુદ્ધિમાન થાય છે કૃતકૃત્ય થાય છે. બુદ્ધિમાન એટલે જ્ઞાન જે છે જ્ઞાનનિષ્ઠ થાય છે વગેરે. તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. પરમાત્માને તત્વતઃ જેવા છે એવા જાણીને. તત્વતઃ એટલે શું? જો તત્વ કે કહીએ ને જ્યારે પણ અર્થ, ત્યારે નિરુપાધિક સ્વરૂપ. એટલે સુવર્ણનું સોપાધિક રૂપો તો અલંકારો નામરૂપ વગેરે છે, પણ સુવર્ણને તત્વતઃ જાણીએ એટલે કોઈ નામરૂપ સાથે જોડાયું ના હોય ત્યારે સુવર્ણ કેવું હોય? તત્વ સ્વરૂપે હોય, નિર્વેશ સ્વરૂપે. તેવી રીતે પરમાત્માનું તત્વ સ્વરૂપ હા, એટલે તત્ર તે માત્ર તન માત્રત્વ એમ. એટલે પરમાત્માનું કોઈ ઉપાધિ સાથે જોડાયા વગરનું રૂપ એને તત્વ સ્વરૂપ કહેવાય. તો તત્વ તત્વો મામ તત્વ તો જ્ઞ. હા, પુરુષોત્તમ. ક્ષર અને અક્ષર બંને ઉપાધિથી જે અન્ય છે, ઉત્તમ છે એ. વિદિતા વિદિતાભ્યામ અન્યત અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદધિ. એટલે પરમાત્માનું તત્વ સ્વરૂપ એટલે નિરુપાધિક સ્વરૂપ. નિરુપાધિક સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ. પરમાત્માને આત્મ સ્વરૂપે જાણીને વિશતે એમાં પ્રવેશ કરે છે. ટૂંકમાં વિશતે ઐક્ય સ્થાપિત કરે છે. સર્વેષામપી ચૈતેષામ આત્મજ્ઞાનમ પરમ સ્મૃતમ. બરોબર, સર્વેષામ અપી ચ એતેષામ. આ મારા ખ્યાલથી મહાભારતનો હશે એવું હું માનું છું. તો સમય ઇતિહાસ પુરાણ વગેરેના બધા જે કોટેશન હતા એમાં સર્વેષામ અપી ચૈતેષામ એતેષામ આ જે આત્મજ્ઞાનના પરમ કલ્યાણના સાધનો જે છે, કલ્યાણના સાધનો જે છે સર્વ, એમાં આત્મજ્ઞાન જે છે એ પરમ છે, શ્રેષ્ઠ છે. તો એનાથી બધા શ્રેષ્ઠ સાધનોમાં આત્મજ્ઞાનને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. હા, એટલે કોઈક આવી રીતે ઇતિહાસ સ્મૃતિ પુરાણના બધા કોટેશન છે. તદ હા બરોબર, તદ હિ અગ્ર્યમ. બરોબર, તદ્યગ્ર્યમ. તત હિ અગ્ર્યમ. અગ્ર્યમ એટલે સૌથી આગળ, સૌથી શ્રેષ્ઠ એમ. તદ હિ અગ્ર્યમ સર્વ વિદ્યાનામ પ્રાપ્યતે હિ અમૃતમ યતઃ. તેથી અગ્ર્યમ સર્વ વિદ્યાનામ, તો એ બધી જ વિદ્યાઓમાં સૌથી શ્રેષ્ઠ છે, સૌથી આગળ છે. અને પ્રાપ્યતે હિ અમૃતમ, એનાથી અમૃત પ્રાપ્ત થાય છે. પ્રાપ્ય એતત કૃતકૃત્યો હિ. બરોબર, પ્રાપ્ય એતત કૃતકૃત્યો હિ દ્વિજો ભવતિ નાન્યથા. તો જે દ્વિજ છે એ એતત પ્રાપ્ય આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થાય છે. તો કૃતકૃત્ય થવા માટે, કૃતાર્થ થવા માટે આ આત્મજ્ઞાન જ જરૂરી છે. એટલે આપણને જે કંઈ આપણામાં ઉણપ વગેરે જણાતી હોય, લાગણીઓ બધી, તો એ માત્ર અજ્ઞાનની ઉપજ છે, સાચી નથી. આત્મજ્ઞાનથી કૃતકૃત્યતા પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રાપ્ત થશે આત્મજ્ઞાન ત્યારે કૃતકૃત્ય થઈશું. આવું બધું સમજવાનું નથી. હા, તમે વિદ્યા કેમ બોલો છો? વિદ્યા નહીં બોલવાનું, વિદ્યા. હા, એટલે વિદ્યા બોલવાનું, VIDYA. બરાબર. અને પછી અધ્યાત્મ વિદ્યા મંદિર, એમાં પછી અડ્યાત્મ નહીં કરવાનું. હા, એમાં એટલે ચેક ઉપર લખવાનું આવે ત્યારે ઘણા બધા H અહીં લખી નાખે ને ઓલો અહીંયા D લખે, એવું બધું નહીં. એટલે એ આ તો 15મા અધ્યાયમાં કૃતકૃત્ય છે. એટલે ટૂંકમાં જ્ઞાનથી કૃતકૃત્યતા, ચાલો આ એ બહુ આપણે મળે છે. એટલે આપણે શું ધ્યાન કે અમે રાહ જોવાની એવું નહીં. અત્યારે જે આપણને
કંઈક અધૂરપ ઉણપ વગેરે જણાતી હોય આપણામાં, કૃતકૃત્યતા થોડી દૂર લાગતી હોય, શાંતિ નિરાદ વગેરે, એ અજ્ઞાન કલ્પિત છે એવું સમજવાનું. એટલે જણાવવાની તો છે જ, શરીરના લેવલે, મનના લેવલે, બુદ્ધિના લેવલે છે, એટલે જણાશે, પણ એ મારામાં નથી, એ એનાથી જુદું. ઇટ ડઝન્ટ મેટર એમ. જે અકૃતકૃત્યતા અધૂરપ ઉણપ વગેરે જે છે ઇટ ડઝન્ટ મેટર એવું સમજવાનું છે. દેહના સ્તરે રહેલી છે એટલે દેહમાં અપૂર્ણતા છે એ તો સ્વભાવ છે. અગ્નિ બાળે છે, દજાડે છે, તો એ કંઈ સમસ્યા નથી આપણા માટે એમ. દેહમાં અપૂર્ણતા હોવી એ સ્વભાવ છે, સમસ્યા નથી. એટલે આપણને આપણામાં જે અકૃતકૃત્યતા એટલે કે જે ઓલું અધૂરપ ઉણપ વગેરે જે જણાતી હોય એ અજ્ઞાન કલ્પિત છે, સાચી નથી. એટલે એ પ્રમાણે નિશ્ચય કરવાનો છે. આત્મજ્ઞાનથી પરમ શાંતિ મળે છે, આવું વાક્યનો અર્થ એ થાય અત્યારે જો અશાંતિ જણાતી હોય ને આપણામાં એ ખોટી છે એમ. આત્મજ્ઞાનથી શાંતિ મળે કે ના મળે એ પછીની વાત. અત્યારે જ આપણે અશાંતિ છે, અપૂર્ણતા છે વગેરે જણાતું હોય તો એને સાચું એને સમર્થન ન આપવાની સ્વતંત્રતા છે આપણને, એ સાચી નથી. એટલે લાગણી છે ખાલી, એવું આપણે નિર્ધારિત કરવાનું છે. જોયું તો અપમાન જો મને કોઈ કરે અને આત્માને સત્યતા આપવી કે ના આપવી, હા, એ મને સ્વતંત્રતા છે, એની સાથે બધું આવી જાય, શાંતિ. અને મેઇનલી એક એ વસ્તુ વ્યવહારમાં ધ્યાન રાખવાની કે દેહને હું માનીને એટલે શું કે આ ઉપાધિને આવી રીતે પકડી રાખીને આપણે આ બધા દ્વંદ્વોથી મુક્ત થઈ જઈશું ને એવું થવાનું જ નથી. ભગવાને નહોતા થયા. એટલે માન અપમાન બધા દ્વંદ્વો જે છે ઉપાધિને વળગેલા છે. એટલે કોઈ દિવસ ઉપાધિ ક્યારે ભાઈ શાંતિ મળશે? કોઈ દેહાભિમાનીને કોઈ દાડો શાંતિ ના હોય, અને શાંતિ એને લાગતી હોય ને તો એ ખોટી હોય એમ. ખોટી હોય એટલે ઘણા લોકો નહીં અટેચથી ભાઈ આવો સત્સંગમાં, ના ના આપણે શાંતિ છે, કંઈ જરૂર નથી. એટલે તો કંઈ અમે બધા સત્સંગમાં જઈએ છીએ અશાંત છીએ કંઈ એમ. એટલે વાત એમ છે કે એ શું કહેવાય ઓલું કબૂતર આંખ બંધ કરી દે ને એના જેવું હોય. અશાંતિ ગર્ભમાં રહેલી જ હોય, દેહાભિમાન હોય એટલે અશાંતિ હોય જ. એટલે આપણે સમજવાનું કોઈ દ્વંદ્વો દેહ ઉપાધિને મુક્ત કરી શકવાના નથી, કારણ કે એ સ્વાભાવિકપણે દ્વંદ્વોથી જ જન્મેલી છે આ ઉપાધિ. એટલે ક્યાં સુધી દેહાભિમાનપૂર્વકના વિચારો પકડી રાખીને દુઃખ મુક્તિનો ઉપાય આપણે શોધતા રહીશું, મારે કોઈ અપમાન ના કરે, એવું થવાનું જ નથી. એટલે દેહને હું પકડી રાખીને આપણે દુઃખ મુક્તિનો ઉપાય શોધવાનો નથી વેદાંતમાં એમ. આપણે વેદાંત શેના માટે ભણીએ છીએ? દુઃખોથી મુક્તિ થવા માટે, અને દેહને તો પકડી જ રાખીએ છીએ. દેહને એટલે ઉપાધિના બધા આગ્રહોમાં વગેરે જે કંઈ હોય એટલે આપણે હા મોઢામાં મીઠાનો કણ રાખીને ગળપણ વગેરે. એટલે આપણે એ જ સમજવાનું કે અહીં આત્મજ્ઞાન વેદાંત જે સ્તરે સમસ્યાનો ઉકેલ આપે છે એ આપણે સમજીએ એની ભૂમિકા. કઈ સમસ્યાનો ઉકેલ આત્મજ્ઞાન આપે છે એમ. ભૂખ તરસથી છૂટી જઈશું આપણે વેદાંત ભણીને. ભૂખ તરસ જે છે એ તો વ્યાવહારિક વસ્તુ છે. ભૂખ તરસ આપણને દુઃખી નહીં કરે, આપણામાં જજમેન્ટ નહીં જન્માવે, આટલા દિવસથી ભૂખ્યો છું એમ. એટલે એવું બધું સમજવાનું છે. વેદાંતનું જ્ઞાન કયા સ્તરે કામ કરે છે એ પણ આપણે જરા આવી રીતે સમજવાનું છે. દેહાભિમાન જે છે એ વ્યવહારિક સ્તર પર આવશ્યક છે, કેમ કે आपसी लेन देन ना के कारण, जैसे मान लीजिए लड़ाई हुई और किसी कोई आफत हुआ तो उसका जवाब देने के लिए ठीक है, पर उसको लागणी के स्तर पर लेने की जरूरत नहीं है. बरोबर. લાગણીના સ્તરે આપણને ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે વેદાંતનું જ્ઞાન. बरोबर. जरूरी तो है. देहाभिमान पूर्वक ही सब व्यवहार होता है, बोलने का चलने का सब व्यवहार देहाभिमान से ही होता है. और किसी ने बुरा कहा तो बुरा लगाना है, बाहर तक ही लगाना है, अंदर नहीं लगाना, क्योंकि जवाब तो देना है. जवाब देना है. પણ એટલું આપણને લાગણીના સ્તરના બધા જે ઇમોશનલ લેવલે જે બધા સમસ્યાઓ જે છે એનાથી આપણે છૂટી જઈએ છીએ. દ્વિજો ભવતિ નાન્યથા. બરાબર. એવમ યહ સર્વભૂતેષુ
પશ્યતિ આત્માનમ આત્મના પશ્યતિ આત્માનમ આત્મના સહ સર્વસમતામ એત્ય સર્વસંસારેત્ય સમતામ એત્ય તામ એત્ય બ્રહ્મભ્યેતિ બ્રહ્મભ્યેતિ સનાતનમ સનાતનમ યહ એટલે એવમ આ પ્રમાણે જે સર્વભૂતેષુ આત્મના આત્માનમ પશ્યતિ. ઓકે, પૂરું થયું. 1 મિનિટ. કઈ રીતે કરવાનું છે? Recording in progress. તો સર્વભૂતેષુ યહ એવમ આત્મના આત્માનમ પશ્યતિ. આત્મજ્ઞાન વડે સર્વાત્મજ્ઞાન વડે સર્વભૂતોમાં એક આત્માના દર્શન કરે છે. એ સહ સર્વસમતામ એત્ય સમત્વ દર્શન. સમતામ એટલે એક સમ આત્મતત્વ છે. સમ એટલે સરળ. જો સરળ છે એટલે સમ છે, તો એને પ્રાપ્ત કરીને બ્રહ્મભ્યેતિ સનાતનમ સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સર્વસમતાને સમ્યક દર્શન, પરમાર્થ દર્શન વગેરે છે એને પ્રાપ્ત કરે છે. બે આત્મા वो मनी मन है. સર્વમાં પોતાને જુએ છે, બરોબર. સર્વભૂતોમાં આત્મ સ્વરૂપે જ પોતાને જુએ છે. સર્વભૂતેષુ પશ્યતિ. સર્વભૂતોમાં સૌથી સરળ જો સમાન અથવા તો સમ જે શબ્દ છે ને એ નિર્વિશેષ એનો અર્થ થાય છે, અથવા તો સરળ. જો 4 શબ્દો છે એનો અર્થ આપણે એક સમજવાનો છે. એક સમ એટલે સરળ, એટલે નિર્વિશેષ, એટલે હું. આખા જગતમાં એક જ વસ્તુ છે હું, જે નિર્વિશેષ છે, જે સરળ છે અને જે સમ છે. કોઈ પણ જીવ માત્ર પોતાને હું કહે છે. સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, યુવાન, ઘરડો વગેરે, કીડી મકોડો વગેરે પણ આત્મ પ્રત્યય જે છે હું. એટલે હુંમાં કોઈ ભેદ નથી, વિશેષતા નથી. એટલે હું સૌથી સરળ છે એટલે કે નિર્વિશેષ છે, એટલે કે સમ છે સર્વભૂતેષુ. તો સર્વભૂતેષુ બધા ભૂતોમાં એકતા રહેલી છે, પણ કયા સ્તરે? આત્મ સ્તરે, એટલે હુંના સ્તરે એમ સમજવાનું છે. નિર્વિશેષ તત્વ એક જ છે. સમ, સરળ, નિર્વિશેષ અને હું. આ ચારે સમાનાર્થી વગેરે કહી શકાય, બરોબર. હા, તો એ બ્રહ્મભ્યેતિ સનાતનમ. સનાતન બ્રહ્મને એટલે કે જે પરાકાષ્ઠા છે, અંતિમ લક્ષ્ય છે જીવનનું, સનાતન ચિરંતન અવિનાશી પદની એને પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન સંપન્ન सम्यक् दर्शन संपन्नः કર્મભિર્ન નિબધ્યતે કર્મભિર્ન નિબધ્યતે. कर्मभिर्न निबध्यते. બરાબર. સમ્યક દર્શન સંપન્ન જે છે, જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. સમ્યક દર્શન એટલે આ ઉપરનું સમદર્શન, એકત્વ દર્શન, નિર્વિશેષ દર્શન, સરળ દર્શન. બધી ઉપાધિઓમાં એક જ વસ્તુ સરળ છે, તત્વ છે વગેરે. એ કર્મથી બંધાતો નથી. કર્મથી બંધાતો નથી એટલે શું? કર્તૃત્વ વગેરે. કર્તૃત્વ દેહાભિમાનની ઉપજ છે, અને એટલા માટે એ કર્મથી બંધાતો નથી, કર્તૃત્વ છૂટી જાય છે. દર્શનેન વિહીનસ્તુ दर्शनेन विहीनस्तु સંસારમ પ્રતિપદ્યતે. संसारं प्रतिपद्यते. તો દર્શનેન, સમ્યક દર્શનેન, આત્મદર્શનેન વિહીન. તો આ સમ્યક દર્શનથી જે રહિત છે એને સંસારની, જન્મ મૃત્યુની, દેહાભિમાનની પ્રાપ્તિ થાય છે. આ બહુ પ્રસિદ્ધ વાક્ય છે. કર્મણા બધ્યતે જંતુ कर्मणा बध्यते जन्तुः વિદ્યયા ચ વિમુચ્યતે. विद्या च विमुच्यते.
તસ્માत् કર્મ ન કુર્વન્તિ તસ્માत् કર્મ ન કુર્વન્તિ યતયઃ પારદર્શિનઃ. પારદર્શિનઃ. બરાબર. બહુ મહાભારતનું બૃહસ્પતિ કચને કહે છે આ વાક્ય. હા બોલો. અને કર્મ બાંધતું નથી. હા. કર્તૃત્વ બાંધે છે. ફળની હમ. આસક્તિ જે વિષયાસક્તિ. એ બાંધે છે. હમ. કર્મ તો કર્મ જ છે, સ્વામીજી કહે છે ને. સાધન છે. સાધન કોઈ દિવસ બાંધે નહીં. બરાબર. કર્મ એ સાધનને વાપરનારામાં જે અભિગમ છે એ બાંધે છે. તો કર્મણા બધ્યતે જંતુહુ એટલે અહીંયા આ કર્મ બાંધે છે એટલે શું? આ મેં કર્યું અને આ મારું કર્મ છે વગેરે જે આ ભાવ છે એ બાંધે છે. અને વિદ્યા એટલે અકર્તૃ આત્મ સ્વરૂપનું જ્ઞાન જે છે, હું એટલે કરનારો કોઈ છે જ નહીં. અકર્તા એટલે હું અકર્તા છું એને આત્મજ્ઞાન નથી કીધું. બરાબર. અકર્તૃ આત્મજ્ઞાન એટલે શું? આત્મા અકર્તા છે એટલે કરનારો, કર્મનો કરનારો શોધે જડે એવો નથી. એટલે આપણે કીધું એણે મારું અપમાન કર્યું, તો હવે અપમાન કરનારો શોધે જડે એવો નથી. એ પ્રાતિભાષિક છે, અજ્ઞાન કલ્પિત છે. કર્મનો કરતા પ્રકૃતિના સ્તરે સિદ્ધ થતો નથી. પ્રકૃતિ કરી રહી છે નહીં, કર્તરી કે શું પ્રકૃતિના સ્તરે થઈ રહ્યું છે. એટલે વિદ્યા ચ વિમુચ્યતે, અકર્તૃ આત્મ સ્વરૂપનું જ્ઞાન છે એ મુક્તિ અપાવનારું છે. તસ્માત કર્મ ન કુર્વંતી, તો કર્મ જે કર્મ કરતા નથી એટલે શું? આ મેં કર્યું વગેરે જે છે અભિમાન કરતા નથી. યતયઃ પારદર્શિનઃ, તો પારદર્શી એટલે શું? પાર એટલે સત્ય, જે અંતિમ સત્ય છે એનું દર્શન કરનારા જે યતિઓ છે એ કર્મ કરતા નથી, કર્મમાં અભિમાન કરતા નથી. આ મેં કર્યું વગેરે. તો દેહાભિમાન, કર્તૃત્વ, વિષયાસક્તિ આ ત્રણ આવી રીતે આત્માના અજ્ઞાનની ઉપજ છે, અભિવ્યક્તિ છે. તો દેહ વગેરે પારદર્શિનઃ. જ્ઞાનમ નિશ્રેયસં પ્રાહુઃ જ્ઞાનમ નિશ્ચેયસં પ્રાહુઃ. વૃદ્ધાઃ નિશ્ચયદર્શિનઃ. વૃદ્ધાઃ નિશ્ચયદર્શિનઃ. તસ્માत् જ્ઞાનેન શુદ્ધેન તસ્માत् જ્ઞાનેન શુદ્ધેન મુચ્યતે સર્વપાતકૈઃ. મુચ્યતે સર્વપાતકૈઃ. વૃદ્ધાઃ એટલે બધા ઘરડા લોકો. બરાબર. એ એમનો નિશ્ચય કહે છે. જ્ઞાન જ નિશ્રેયસ છે, નિશ્રેયસનું સાધન છે. તો ઘરડા લોકો એટલે જ્ઞાન વૃદ્ધ લોકો. ટૂંકમાં જ્ઞાન વૃદ્ધ લોકો જે નિશ્ચયદર્શિન, એટલે નિશ્ચય એક આત્મતત્વનો જે નિશ્ચય જે એમનું દર્શન છે, દર્શન સ્વભાવ બની ગયો છે. એ આત્મજ્ઞાનને, એકત્વ જ્ઞાનને જ નિશ્રેયસ, પરમ નિશ્રેયસ માને છે, એટલે કહે છે. તસ્માત જ્ઞાનેન શુદ્ધેન, શુદ્ધ જ્ઞાન વડે સર્વપાતકથી મુક્ત થઈ જાય છે. એવં મૃત્યુમ જાયમાનં વિદિત્વા જ્ઞાનેન વિદ્વાન તેજઃ અભ્યેતિ નિત્યમ. તો આ બધી વસ્તુઓ મહાભારતમાંનો જે ઓલું છે સનત સુજાતીય ગ્રંથમાં છે. વિચાર છે આપણે ઉપનિષદ પૂરું થાય પછી સનત સુજાતીય લઈશું. તો મૃત્યુમ જાયમાનમ વિદિત્વા, તો જે આ મૃત્યુને જન્મેલું જાણે છે. બોલો, મૃત્યુને જન્મેલું જાણે છે એટલે મૃત્યુને જન્મેલું જાણે છે. સત્ય નથી. મૃત્યુ જન્મે કોઈ દિવસ? મૃત્યુનો અર્થ જ જન્મ મૃત્યુનો છે. मृत्यु अवश्य होने वाली है. બરોબર. આપણા વિચારો. હા, જો મૃત્યુ જાયમાનમ કહેલું છે, એટલે શું? અહીંયા મૃત્યુ અવિદ્યાથી જન્મેલું છે એમ ટૂંકમાં સમજવાનું. બરોબર. ના, મૃત્યુ જન્મનારું છે એટલે શું? અવિદ્યાથી, અવિદ્યાને લીધે કલ્પાયેલું છે એમ, એવો સેન્સ છે અહીંયા. તો મૃત્યુ અવિદ્યાથી જન્મનારું છે. મૃત્યુ નામની કોઈ સ્વતંત્ર વ્યાવહારિક વસ્તુ નથી એમ, ઘટના વગેરે નથી. નાશ થતો નથી વગેરે. એટલે મૃત્યુ વગેરે જે છે અવિદ્યાથી જન્મનારું છે, આત્મા મરતો નથી અને વગેરે એવું આપણે સમજીએ છીએ. અવિવેકી જે છે, અજ્ઞાની, એ જ પોતાને મર્ત્ય માને છે. આત્માનું મૃત્યુ નથી અને જડ વસ્તુ જીવંત નથી.
જીવતી નથી. એટલે આ જ્ઞાન જે છે એ જ પરમ નિશ્રેયસ છે. એવં મૃત્યુમ જાયમાનમ વિદિત્વા જ્ઞાનેન વિદ્વાન તેજ અભ્યેતિ નિત્યમ. નિત્ય તેજને પ્રાપ્ત કરે છે, નિત્ય તેજસ્વી છે. તેજસ્વી છે એટલે અહીંયા આત્મજ્ઞાન વગેરે અર્થ કરી શકાય. તો એ આવા નિત્ય જે આત્માના જ્ઞાનવાળો હોય છે વિદ્વાન. હા, ન વિદ્યતે હિ અન્યથા તસ્ય પંથાનઃ તમ મત્વા કવિઃ આસ્તે પ્રસન્નઃ. કવિ એટલે આત્મજ્ઞાની. આત્મજ્ઞાનીને કવિ ક્રાંતદર્શી. તો મૃત્યુ, જન્મ વગેરે ષડભવ વિકારથી જે અતિક્રાંત વસ્તુને જોનારો છે એ કવિ છે, જ્ઞાની છે. તો જ્ઞાની ન વિદ્યતે હિ અન્યથા તસ્ય પંથાનઃ. આત્મજ્ઞાન માટે આ શું છે? તેજ અભ્યેતિ એટલે અવિનાશી અમરતાની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ પંથા ન એટલે કે માર્ગ, વિકલ્પ વગેરે નથી. આ પ્રમાણે જાણીને કવિ એટલે પ્રસન્ન રહે છે. હાઈશ આપણે કંઈ કરવાનું નથી. ટૂંકમાં એક જે મૃત્યુથી પર વસ્તુ છે એને જાણવાની છે, આપણે કશું કરવાનું નથી. એટલે આસ્તે પ્રસન્ન બનીને રહે છે. તે પ્રમાણે ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વર જ્ઞાનાત ક્ષેત્રજ્ઞસ્ય બરોબર મિલન ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વર જ્ઞાનાત વિશુદ્ધિ પરમામતા. તો ક્ષેત્રજ્ઞ એટલે જે હું જીવાત્મા, જે પ્રત્યેગાત્મા વગેરે છે જે. તો ક્ષેત્રજ્ઞ છે ઈશ્વર જ્ઞાનાત. તો ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. સર્વ ક્ષેત્રમાં એ જ ક્ષેત્રજ્ઞ જ રહેલો છે. એટલે આપણને બધી ઉપાધિમાં જે ક્ષેત્રજ્ઞ ચૈતન્ય જણાઈ રહેલું છે એ એક ઈશ્વર છે. આવું તત્વમસી મહાવાક્ય. તો ક્ષેત્રજ્ઞના પ્રત્યેગાત્મા જ સર્વાત્મા છે, ક્ષેત્રજ્ઞ જ બ્રહ્મ છે, પૂર્ણ છે વગેરે એવા ઈશ્વર જ્ઞાનથી વિશુદ્ધિ પરમામતા અને પરમ વિશુદ્ધિ. તો જીવ શુદ્ધ ક્યારે થાય? જીવ દેહાભિમાનથી ગંધાય છે. જીવ ગંધાય છે. જીવમાં ગંધ શેની આવે છે? અવિદ્યાની, દેહાભિમાનની ગંધ આવે છે. તો જીવને ચોખ્ખો કરવાનો છે ને, સાબુ લગાડીને જરા વગેરે. તો એ જીવ શુદ્ધ ક્યારે થાય? નવડાવવાનો ક્યારે? તો ટૂંકમાં આવી રીતે ક્ષેત્રજ્ઞ છે ઈશ્વર જ્ઞાનાત. તો ઈશ્વર જ્ઞાનથી જ જીવની શુદ્ધિ, વિશુદ્ધિ, પરમામતા, પરમ શ્રેષ્ઠ શુદ્ધિ છે. એક આ છે ને મારા ખ્યાલથી ભાગવતનું હોવું જોઈએ. બહુ કોટેશન આ વાક્ય અખંડાનંદજીનું ફેવરેટ વાક્ય છે. અયંતુ પરમો ધર્મ યત યોગેન આત્મદર્શનમ. આ વાક્ય અખંડાનંદજીના કોઈ પણ પુસ્તકમાં હોય છે. એટલે હવે ચાલો ક્યાંય હું આગળ જોઈશું ક્યાં છે. આમ તો હવે ભાગવતનું હોવું જોઈએ કે મહાભારતનું હોવું જોઈએ. તો આ જ પરમ ધર્મ છે જે યોગ વડે આત્મદર્શન થાય. યત યોગેન આત્મદર્શનમ, જેનાથી આત્મદર્શન થાય. બરાબર, એટલે યોગથી આત્મદર્શન થાય છે. એ જ શ્રેષ્ઠ ધર્મ છે. એટલે આત્મદર્શન જે છે કેવું? યોગથી, ઉપાયથી. એટલે કર્મયોગ, બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ વગેરે, જ્ઞાનયોગ, કર્મયોગ વગેરે જે છે એનાથી આત્મદર્શન થાય, સાચું દર્શન થાય. એ જ આપણો જીવનો પરમ ધર્મ છે. જીવનું પરમ ધર્મ, પરમ કર્તવ્ય શું છે? એક આત્મતત્વના દર્શન કરવા. આત્મજ્ઞ શોક સંતીર્ણ ન બિભેતિ કુતશ્ચન. તો આત્મજ્ઞાની શોક સંતીર્ણ છે એટલે શોકથી મુક્ત છે. એટલે શું? અવિદ્યાથી. શોક આત્મ અસ્વીકાર એટલે આત્માના અજ્ઞાનનું જે ઉપજ છે. આત્મજ્ઞાની આવી રીતે અવિદ્યાથી, અવિદ્યા કાર્યથી મુક્ત થઈ જાય છે. ન બિભેતિ કુતશ્ચન, ક્યાંયથી કઈ રીતે મૃત્યુ વગેરેથી પણ ડરતો નથી. ભયનું કારણ રહેતું નથી. ભયનું કારણ બધી ચિંતા, અનિશ્ચિતતા, મૃત્યુ, દેહાભિમાન વગેરે છે. આસક્તિ, તો ક્યાંય આસક્તિ ન રહે વગેરે. મૃત્યોઃ સકાશાત મરણાદ અથવા અન્યકૃતાદ ભયાત. બરોબર, ન બિભેતી એટલે મૃત્યોઃ સકાશાત. મૃત્યુ સકાશાત એટલે પંચમી વિભક્તિ. મૃત્યુથી ડરતો નથી. મરણાત એટલે આ બધું છૂટી જશે એનાથી ડરતો નથી. અન્યકૃતાદ ભયાત,
તો બીજા કોઈ ડરથી બીજા કોઈ નિમિત્તે એને ભય થતો નથી. બરાબર. મૃત્યો સકાશાત મરણાદ અથવા અન્યકૃતાત ભયાત. ભય બીજા કોઈ કારણે જે જન્મતો હોય એ હવે રહેતો નથી. અભય પ્રતિષ્ઠામ વિંદતે, અભયમાં પ્રતિષ્ઠિત થાય છે. ન જાયતે ન મ્રિયતે ન વધ્યો ન ચ ઘાતક. બરોબર. પરમાત્મા જે છે ચૈતન્ય જન્મતું નથી, મરતું નથી, એનો વધ થતો નથી, અને વધ કરનારો પણ ઘાત કરનારો પણ એ નથી. ન બધ્યો બંધકારી વા ન મુક્તો ન ચ મોક્ષદ. બહુ અહીંયા ઘાતક એટલે બીજાને ન બધ્ય ન બંધકારી વા, એ પોતે બંધાતોય નથી અને બીજા કોઈને, જેમ કે ભગવાને બધું સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું અને પછી આવી રીતે પોતાને ભૂલી ગયો એટલે બધાને બંધનમાં નાખ્યા અને પોતે બેઠો બેઠો લીલા લહેર કરે છે, એવું બધુંય નથી. બંધકારી, બંધન જમનાર પણ એ નથી. એટલે નિત્ય ન મુક્ત એટલે મુક્ત થાય છે એવું એ નથી, નિત્ય મુક્ત જ છે. અને ન ચ મોક્ષદ, મોક્ષ આપનાર, કોકને મોક્ષ આપે ને કોકને ના આપે એવું પણ નથી. ન મુક્ત એટલે શું? હવે આપણે વિચારીએ જે હું નિત્ય મુક્ત છું એટલે શું? મુક્તિનો અભિમાની નથી. એટલે મુક્તિ સ્વરૂપ છે. મુક્તિ કંઈક આપણને કરીને પ્રાપ્ત થાય, કોઈ ઘટના હોય ને તો એનો અભિમાની આપણે હોઈએ. એટલે હું મુક્ત થયો, એટલે શેના લીધે મુક્ત થયો? કંઈક કરીને મુક્ત થયો. એટલે શું? મુક્તિનો અભિમાની એમ. એટલે ન મુક્તનો અર્થ છે મુક્તિનો અભિમાની આ પરમાત્મા નથી. એટલે મુક્તિ કોઈ કર્મનું ફળ નથી ટૂંકમાં, એમ એવું સમજવાનું છે. બંધન અનુભવનાર વગેરે જે છે એ કોઈ નથી. જીવ વગેરે બંધનથી મુક્ત થાય એવું પણ નથી. પરમાત્મામાં બંધનનું સ્મરણ નથી અને મુક્તિનું પણ સ્મરણ નથી. કોઈને બંધનમાં વાસ્તવિક રીતે જન્માવતોય નથી. પુરુષ પરમાત્મા તું યત અતઃ અન્યત અસત ચ તત યદતોન્યદ સચ્ચ તત સચ્ચ તત. એટલે સત અસત વગેરે જે કંઈ છે એ પુરુષ પરમાત્મા તું, એ જ સર્વાત્મા છે, સર્વ છે. જે કંઈ યત અતઃ અન્યત, એનાથી બીજું જે કંઈ પણ સત અસત વગેરે જણાય છે એવમ શ્રુતિ. અચ્છા, આવી જ રીતે આપેલું છે અહીંયા, આગળનું કોઈ વાક્ય નથી. આગળનું તો સંદર્ભ એટલે પરમાત્મા, પુરુષ પરમાત્મા તું, એટલે એના સિવાય બીજું કંઈ જે કંઈ છે એ અસત છે, મિથ્યા છે વગેરે સમજવાનું છે. ન મુક્તો ન ચ મોક્ષદ વગેરે. એવમ શ્રુતિ સ્મૃતિ ઇતિહાસાદિષુ જ્ઞાનસ્ય એવ મોક્ષ સાધનત્વ અવગમાત. મોક્ષ સાધનત્વ અવગમાત યુજ્યતે એવ ઉપનિષદારંભ. બરાબર. એવમ શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ વગેરે પુરાણોનું કોટેશન લઈને કીધું જ્ઞાનસ્ય એવ મોક્ષ સાધનત્વ અવગમાત. આત્મજ્ઞાન જ મોક્ષનું એકમાત્ર સાધન છે. અવગમાત યુજ્યતે એવ ઉપનિષદ આરંભ, માટે ઉપનિષદ ભણવા માટે બધાએ આવવું જોઈએ, ભણવું જોઈએ. તો આ પ્રમાણે બધા શ્રુતિ સ્મૃતિ બધા શાસ્ત્રોમાં જે નિશ્ચય થયો એ અહીંયા કીધું, નિષ્કર્ષ રૂપે અહીંયા કીધેલું છે. જ્ઞાનથી મુક્તિ વગેરે. જ્ઞાનથી મુક્તિ થાય છે એટલે શું? અત્યારે આપણને જે બંધન, દુઃખ, પરતંત્રતા, અસહાયતા, લાચારી આ બધું જણાય છે ને આપણામાં, એ ખોટું છે, સાચું નથી, અજ્ઞાનને લીધે જણાય છે. એટલે મારી સમસ્યા અજ્ઞાન છે. આ દુઃખ, બંધન, મૃત્યુ, લાચારી વગેરે નથી મારી સમસ્યા. એટલે આપણે શું ટોપિકલ જે ઉપર છેલ્લું બધું જણાય છે, બંધન, દુઃખ, અસહાયતા, લાચારી વગેરે, એની સાથે લડ્યા કરીએ છીએ. પણ આપણી મૂળભૂત સમસ્યા અજ્ઞાન છે. એટલે જ્ઞાનથી મુક્તિ થાય છે. ચાલો, સરસ વાત છે, પણ અજ્ઞાનને લીધે સમસ્યા છે એમ.
બંધન છે, દુઃખ છે, મૃત્યુ છે વગેરે વગેરે. એટલે અજ્ઞાન મૂળભૂત સમસ્યા જેને એ નિશ્ચય થવો જોઈએ આપણા વેદાંત જિજ્ઞાસુમાં. આપણે લગભગ વિચાર કર્યો તો પરિચ્છિન્નતાથી જેને મુક્ત થવું છે એ મુમુક્ષુ છે, અને અજ્ઞાનથી જેને મુક્ત થવું છે એ જિજ્ઞાસુ છે. પરિચ્છિન્નતા એટલે લિમિટેડનેસ. બધું જ વસ્તુઓ જાણે કે આઈને છૂટી જનારી છે, કોઈ નિત્ય વસ્તુ નથી, વિશ્વસનીય વસ્તુ નથી સંસારમાં, જગતમાં. મારે હવે નિત્ય વસ્તુ જોઈએ છે, કુટસ્થ શાશ્વત કોઈ વિશ્વસનીય વસ્તુ જોઈએ છે વગેરે વગેરે. એટલે પરિચ્છિન્નતા જેને સાલે ને એ મુમુક્ષુ. સાલે એટલે નડે, બરાબર. પરિચ્છિન્નતા દરેકે દરેક જણ સમજજો. પરિચ્છિન્નતા ટેકનિકલ શબ્દ છે. પરિચ્છિન્નતા સીમિતતા, મર્યાદિતતા, જેને કહેવાય ને શરતીપણું. અપૂર્ણતા જણાય આપણને. એટલે અપૂર્ણતા એટલે આને લીધે છે, અજ્ઞાનને લીધે છે એમ. એટલે પહેલાં તો પરિચ્છિન્નતા મને નહીં જોઈએ એ મુમુક્ષુ છે. પરિચ્છિન્નતાથી મુક્તિ જેને જોઈએ છે એ મુમુક્ષુ છે. અને પરિચ્છિન્નતા અજ્ઞાનને લીધે છે એવું જેને ખબર પડે છે એ જિજ્ઞાસુ છે. તો મૂળભૂત સમસ્યા અજ્ઞાન છે. બધાએ અપૂર્ણતા દૂર કરવા તો આખું જગત પ્રયત્ન કરે છે બધા જ પોતાની રીતે પોતાની સમજ પ્રમાણે, પણ મૂળભૂત સમસ્યા શું જે ખબર નથી. એટલે ઉપાય સાચો થતો નથી. કંઈક ને કંઈક પરિચ્છિન્નતાથી, એટલે પરિચ્છિન્નતા આટલું ભણ્યો ને એ બીજા બધા રામ કંઈક વિભક્તિ બોલે ને તો બધા બોલે છે મને નથી આવડતું. એટલે પરિચ્છિન્નતા, મર્યાદિતતા, કંઈક ઉપાધિના સ્તરની મર્યાદાઓ વગેરે જે કંઈ પણ હોય. તમે આ ભણ્યા, ઉપદેશસાર ભણ્યા, તો હજી મને ખબર નથી એમ. એટલે ટૂંકમાં શાસ્ત્રો ભણવાની પણ પરિચ્છિન્નતા. આનાથી મુક્ત થઈને થવું છે. ગમે તે કરવું પણ પરિચ્છિન્નતાથી મુક્ત નહીં થઈ શકાય. એટલે પરિચ્છિન્નતા જે છે એનાથી એને મુક્ત થવું છે વારંવાર. આ નિશ્ચય જન્મે છે એમ. અને એ અજ્ઞાન કલ્પિત છે એવું જિજ્ઞાસુને ખબર પડી જાય છે. એટલે અજ્ઞાન સમસ્યા છે એ આવી રીતે જિજ્ઞાસુ વગેરે કહેવાય. અને યુજ્યતે એવ ઉપનિષદ આરંભ, માટે ઉપનિષદનો આરંભ થાય છે. તો બહુ સુંદર આ બધા આપણે વિચાર તો કરેલો છે. આ વાક્યો, આ ભાષ્ય ખરેખર અહીંયા અત્યારે જે છે ને એ પણ બહુ સુંદર છે. થોડુંક જોઈ લઈએ. કિંચ ઉપનિષદ સમાખ્યયા એવ, સમાખ્યયા, બરાબર, તૃતીય વિભક્તિ છે. ઉપનિષદ સમાખ્યયા એવ, હા, જ્ઞાનસ્ય એવ પરમ પુરુષાર્થ સાધનત્વમ અવગમ્યતે. ઉપનિષદ સમાખ્યા એટલે નામ. ઉપનિષદ નામ એટલે સંજ્ઞા. ઉપનિષદનું નામ, ઉપનિષદ એવી, ઉપનિષદ એવું જે નામ છે, એવી જે સંજ્ઞા છે, એના ઉપરથી પણ જ્ઞાન જ પરમ પુરુષાર્થનું, મોક્ષનું, નિશ્રેયસનું સાધન છે ને એવી ખબર પડે છે. એટલે હવે ઉપનિષદ શબ્દની સુંદર ચર્ચા છે. ઉપનિષદ શબ્દથી જ, ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા. તો ઉપનિષદ શબ્દથી જ, ઉપનિષદ જ આપણને જાણે કે પરમ કલ્યાણ, નિશ્રેયસ, મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એવું કહે છે. તથા હિ ઉપનિષદ ઇતિ ઉપની પૂર્વસ્ય સદેહે વિશરણ ગતિ અવસાદન અર્થસ્ય, અવસાદન ન છે, ના નથી, અવસાદન અર્થસ્ય સદેહે એટલે સત ધાતુ જે છે ઉપનિષદમાં, ષડરૂ ધાતુ છે એમાં સત એટલે સદેહે છઠ્ઠી વિભક્તિ કરી નાખી એક સ્તિપાદૌ ધાતો નિર્દેશથી. વિશરણ, ગતિ અને અવસાદન ત્રણ અર્થ છે ઉપનિષદના સદ ધાતુના. અવસાદન અર્થસ્ય રૂપમ આચક્ષતે. ઉપનિષદમાં શું છે? ઉપ અને ની એ ઉપસર્ગ છે અને સદ ધાતુ છે ત્રણ અર્થમાં, વિશરણ, ગતિ, અવસાદન. તો ઉપનિષદ શબ્દેન વ્યાચખ્યાસિત ગ્રંથ પ્રતિપાદ્ય વસ્તુ
વિષયા વિદ્યા ઉચ્યતે. તો વિશરણ ગતિ અને અવસાધન. તો ઉપનિષદ જે છે બ્રહ્મ વિદ્યા જે છે વિશરણ કરે છે, દેહાત્મ બુદ્ધિનું વિશરણ કરે છે. ગતિ એટલે પ્રાપ્તિ, તો બ્રહ્મ કે આપણું મૂળભૂત સ્વરૂપ જે છે એની ગતિ કે પ્રાપ્તિ કરાવી આપે છે. અને અજ્ઞાન જે છે એનું સંપૂર્ણપણે અવસાધન કરે છે. દેહાત્મ બુદ્ધિ કર્તૃત્વ એનું વિશરણ કરે છે અને શિથિલ બનાવે છે, દેહાત્મ બુદ્ધિને હલાવી દે છે ઉપનિષદ. પછી ગતિ બ્રહ્મની પોતાના સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે અને અવસાધન અજ્ઞાન વગેરે જે છે એનું અવસાધન કરે છે. એટલે વિશરણ એટલે શિથિલીકરણ. તો અહીંયા દેહાભિમાનથી જન્મેલી પરતંત્રતા વગેરે જે છે એ બધાનું વિશરણ કરે છે. ગમયતી ગતિ એટલે નજીક લઈ જાય છે, પ્રાપ્તિ કરાવે છે પરમાત્માની, અને અંતર ઘટાડે છે પરમાત્માનું નામ એટલે અભિન્ન બનાવી દે છે પરમાત્મા સાથે. અને અવસાદન એટલે આ અજ્ઞાન વગેરે જે છે એનું અવસાદન કરી નાખે છે. દુઃખ બંધન વગેરે જે છે શોક મોહ એનું અવસાદન કરી નાખે છે. તો ઉપનિષદ શબ્દ એનો વ્યાચિખ્યાસિત ગ્રંથ પ્રતિપાદ્ય વસ્તુ. ઉપનિષદ શ્વેતાશ્વતરોપનિષદ નામનો જે આ ગ્રંથ છે જેની વ્યાખ્યા કરવાની ઈચ્છા છે ભાષ્યકારની, એ ગ્રંથમાં પ્રતિપાદ્ય વસ્તુ શું છે તો કે ઉપનિષદ શબ્દથી જે બ્રહ્મ વિદ્યા કીધી છે ને એ જ અહીંયા પ્રતિપાદ્ય સબ્જેક્ટ મેટર. વોટ ઇઝ ધ સબ્જેક્ટ મેટર ઓફ ધીસ શ્વેતાશ્વતર ઉપનિષદ? તો આ ઉપનિષદ શબ્દ ઉપરથી જ કીધું. તાદર્થ્યાત ગ્રંથ અપી ઉપનિષદ. તો તાદર્થ્યાત એટલે આ વિશરણ ગતિ અવસાધન અર્થ્યાત એમ, એટલે કે એના માટે જ તો જીવને બ્રહ્મ સ્વરૂપે જે નિષ્ઠા છે એની પ્રાપ્તિ માટે જ આ ગ્રંથને પણ ઉપનિષદ કહેવામાં આવે છે. એટલે આ ગ્રંથ પણ એ જ કામ કરે છે જે ઉપનિષદ બ્રહ્મ વિદ્યા કામ કરે છે. યે મુમુક્ષવ દૃષ્ટાનુશ્રવિક આખું જ છે. વિષય વિતૃષ્ણા સંત યે મુમુક્ષવ વિષય વિતૃષ્ણા, એટલે જે મુમુક્ષુઓ દૃષ્ટ અને અનુશ્રવિક એટલે જે જોયેલું અને સાંભળેલું, મુખ્યત્વે આ બે જ માધ્યમ છે જેનાથી જ આપણને વિષયો માટે આકર્ષણ વગેરે, કાં તો જોઈને કાં તો સાંભળીને. એટલે તમે ત્યાં ગયા, ન્યૂઝીલેન્ડ ગયા એમ કોઈ કહે એટલે ત્યાં તો આવું છે બધું, એટલે ટૂંકમાં સાંભળીને. દૃષ્ટાનુશ્રવિક વિષયો જે છે એનાથી જે વિતૃષ્ણ એટલે એનાથી જે તૃષ્ણા રહિતનો જે થયો છે એ મુમુક્ષુઓ સંત ઉપનિષદ શબ્દિત વિદ્યામ તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી. તો અહીંયા આપણે બહુ સુંદર વિચાર કરેલો હતો. જે મુમુક્ષુઓ છે દૃષ્ટાનુશ્રવિક વિષયોથી વિતૃષ્ણ થયેલા છે એ ઉપનિષદ શબ્દથી જે વિદ્યા કહેવામાં આવી છે આત્મજ્ઞાન સમ્યક દર્શન વગેરે, તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી, એટલે ઉપનિષદ શબ્દ વડે ઉપનિષદનું જ તન્નિષ્ઠતા ઉપનિષદમાં જ નિષ્ઠ બની રહીને નિશ્ચયેન શીલયંતી નિશ્ચયપૂર્વક એનું જ અનુશીલન કરે છે, એમાં જ સ્થિત રહે છે. એટલે કઈ રીતે શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે જે છે એ બૌદ્ધિક સ્તરે, અને નિશ્ચયનું શીલન કઈ રીતે કરે છે તો બૌદ્ધિક સ્તરે એનું નિશ્ચયાત્મક જ્ઞાન હોય છે અને માનસિક સ્તરે પરિપક્વતાવાળું જ્ઞાન હોય છે. તો નિશ્ચયપૂર્વક ઉપનિષદનું શીલન કરવું, એનું સેવન કરવું એટલે શું? બૌદ્ધિક સ્તરે ઉપનિષદમાં જે જ્ઞાન છે બ્રહ્મ વિદ્યા આત્મજ્ઞાન એનો નિશ્ચય હોવો જોઈએ, અને લાગણીઓના સ્તરે મનના સ્તરે એ પરિપક્વ હોવું જોઈએ. ખરેખર એક જ જાણનારો છે, એક જ બોલનારો છે, બધી ઉપાધિઓમાં માન અપમાન નામની વસ્તુ કંઈ છે જ નહીં. એટલે આને લાગણીપૂર્વકનું કહેવાય. બરાબર? સૌથી પહેલાં બૌદ્ધિક સ્તરે જો ઉપનિષદનું શીલન કરવું, સેવન કરવું એટલે શું? બૌદ્ધિક સ્તરે શ્રવણ મનન નિધિધ્યાસનથી એનો નિશ્ચય થાય, અને પછી માનસિક લાગણીઓના સ્તરે એ પરિપક્વ બને, એટલે ઉપનિષદનું આપણે અનુશીલન કર્યું કહેવાય. સંશય વિપર્યયથી મુક્ત થવું, આ બધી વસ્તુ આવી જાય છે અનુશીલનમાં. તેષામ અવિદ્યાદેહે સંસાર બીજસ્ય. તો આવું જે અનુશીલન કરે છે ઉપનિષદનું એમનું અવિદ્યા કામ કર્મ
વગેરે અથવા તો અવિદ્યા દેહાભિમાન કર્તૃત્વ વગેરે સંસાર બીજસ્ય વિશરણાત, તો સંસાર બીજ જે છે એનું વિશરણ થઈ જાય છે, શેકાઈ જાય છે, નિર્વીર્ય નિર્બીજ થઈ જાય છે. વિનાશાત, એનો વિનાશ થાય છે. પરબ્રહ્મ ગમયતૃત્વાત, પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ઐક્ય ભાવે એક પરબ્રહ્મ સાથે એક બની જાય, અભિન્ન થઈ જાય છે. બરાબર, ત્યાં શું થાય? ગર્ભજન્મ આપણે બોલ્યા નથી ને, પરબ્રહ્મ ગમયતૃત્વાદ. બ્રહ્મ ગમયતૃત્વાદ. ખ્યાલ આવ્યો? આપણે આપણને યહાં સે નહીં કરા. અવિદ્યા દેહ, તેષામ હા, તેષામ અવિદ્યા દેહે તેષામ અવિદ્યાદેહે સંસાર બીજસ્ય સંસાર બીજસ્ય વિશરણાત વિશરણાત વિનાશાત વિનાશાત પરબ્રહ્મ ગમયતૃત્વાત. ગમયતૃત્વાદ. બરાબર, તેષામ સંસાર બીજ જે છે અવિદ્યા વગેરે, અવિદ્યા વગેરે એટલે દેહાભિમાન કર્તૃત્વ બધું સમજવાનું, એનું વિશરણ થાય છે, વિનાશ થાય છે, પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે, એક અભિન્ન. અને ગર્ભ જન્મ જરા મરણાદિ, હા સોરી આ બોલવાનું છે, હા, તો ઉપદ્રવ વગેરે જે છે એનું અવસાદન થઈ જાય છે. તો વિશરણ, ગતિ અને અવસાદન ત્રણ ધાતુના અર્થ અહીં સમજાવે છે. અવિદ્યા જે છે સંસાર બીજનું વિશરણ થાય છે, વિનાશ થાય છે, પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ગર્ભ જન્મ જરા મરણાદિ ગર્ભ જન્મ જરા મરણાદિ ઉપદ્રવ અવસાદયિતૃત્વાદ. દયિતૃત્વાદ, તો અવસાદન શેનું થાય છે? સંસારનું કાર્ય જે છે, અવિદ્યાનું કાર્ય, ગર્ભ જન્મ જરા મરણ વગેરે ઉપદ્રવો જે છે એ ઉપદ્રવોનું અવસાદન થઈ જાય છે. ઉપનિષદ સમાખ્યયા અપી સમાખ્યયા અપી, તો ઉપનિષદ નામ વડે પણ અન્યકૃતાત પરમ શ્રેય ઇતિ બ્રહ્મ વિદ્યા ઉપનિષદુચ્યતે. બરાબર, આ ઉપદ્રવ વગેરે જે છે એનું અવસાદન કરનાર હોવાથી ઉપનિષદ સમાખ્યયા, ઉપનિષદ સંજ્ઞા કે નામ જે છે એનાથી પણ અન્યકૃતાત એટલે કે બધા સાધનોથી પરમ શ્રેય, જે બ્રહ્મ વિદ્યા ઉપનિષદ જે છે બીજા બધા સાધનો કરતાં ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે, અને સંસાર વગેરે જે છે એને આવી રીતે દૂર કરનારી છે. તો આટલું જોયું આપણે. હવે આગળ જોઈશું પૂર્વ પક્ષી વગેરે જે છે એ કંઈક અર્થ લાવે છે. ભાઈ આટલું બધું મોટું ઉપનિષદ થોડું ભણાતું હશે, કંઈક શોર્ટકટ કાઢીએ એમ કહે છે પૂર્વ પક્ષી. આવતા સોમવારે મળીશું. બરાબર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.